મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો ગુરુવારના દિવસે કરો આ ખાસ ઉપાય, તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે। હિન્દુ ધર્મમાં ગુરુવારે ભગવાન વિષ્ણુ અને સૃષ્ટિના વાહક દેવ ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે। આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોને તમામ સમસ્યાઓ દૂર થાય છે, તેમ જ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે। જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો અમે તમને એવા સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે। 1. જો તમારી આવક ઓછી છે અને તેને વધારવા માંગો છો તો તમે ગુરુવારે એક નાનો ઉપાય કરીને તમારી આવક વધારી શકો છો। ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસીની મંજરી અર્પણ કરો। આ દિવસે પૂજા કર્યા પછી તુલસીની મંજરીની નવા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો। આમ કરવાથી આવક ધીમે ધીમે વધવા લાગે છે। 2. ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવો। તે પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને આ દીવો મોલીની વાટથી પ્રગટાવો। ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ અને સમૃદ્ધિ આપશે। 3. ગુરુવારે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે। દૂધમાં કેસર ઉમેરો અને ગુરુવારે રાત્રે તેનો ઉપયોગ કરો। આ સિવાય જો તમે ઈચ્છો તો દૂધને કેસરની ખીર બનાવીને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે ખાઓ। આ ઉપાય તમારા ઘરના લોકોમાં પ્રેમ વધારશે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવશે। 4. ગુરુવારે લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવો। તેમજ આ દિવસે તમારે ક્ષમતા મુજબ કોઈ ગરીબ વ્યક્તિને ચણાની દાળ, કેળા, પીળા કપડાં વગેરેનું દાન કરો। 5. જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો અને તમારા જીવનમાં પૈસાની તંગી રહેતી હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો ગુરુવારે તુલસીના પાન સાથે આ ઉપાય કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો। આ માટે ગુરુવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને આ સાથે હાથમાં તુલસીનો છોડ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો। આમ કરવાથી તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો। 6. ગુરુવારે સવારે નહાવામાં પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરવું સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી ગુરુના તમામ પ્રકારના દોષ દૂર થાય છે। સ્નાન કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો સતત જાપ કરવો પડશે। કહેવાય છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે। 7. શાસ્ત્રોમાં કહેવાય છે કે ગુરુવારે ફળનું દાન કરવાથી તમારે કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે। ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા ફળનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। જરૂરતમંદ લોકોને ફળોનું દાન અવશ્ય કરો। આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે। 8. ગુરુવારે તુલસીના મૂળને ગંગાજળમાં ધોઈને પીળા કપડામાં બાંધી દો। ત્યારબાદ તુલસીના મૂળને તિજોરીમાં રાખો। જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળ પણ બાકી શકો છો। આમ કરવાથી આવક વધે છે અને સૌભાગ્ય પણ વધે છે। દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરો। 9. જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તો
ગુરુવારે કેળાના ઝાડનું મૂળ લઈને તેને પીળા કપડામાં બાંધીને ગળામાં પહેરવું જોઈએ. આમ કરવાથી તમારે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તેમજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. 10. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિનો આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેને 108 વાર ઓમ ભ્રીમ બૃહસ્પત્યે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેની સાથે ગુરુવારે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું એ પણ લાભકારી માનવામાં આવે છે. અને આમ કરવાથી વ્યક્તિ ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે. 11. શાસ્ત્રોમાં ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની જોગવાઈ છે. કેળાના ઝાડને ગુરુદેવ બૃહસ્પતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે. તેથી આ દિવસે કેળાના ઝાડને 7 વખત પરિક્રમા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા કરિયરમાં કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો કેળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરો અને પછી કેળાના ઝાડને જળ ચડાવો. તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. ગુરુના 108 નામનો ઉચ્ચાર કરો. તેનાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો. આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.